વડોદરા શહેરમાં નવા મ્યુઝિક સ્ટુડિયોનું ગ્રેન્ડ ઓપનિંગ રાખવામાં આવ્યું હતું. મેલોડી મેકર્સ પ્રોફેશનલ સિંગર પ્રતીક્ષા જોશી દ્વારા આ સ્ટુડિયોનો શુભારંભ કરવામાં આવ્યો છે. મેલોડી મેકર્સ સ્ટુડિયો જે વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં શરૂઆત કરવામાં આવી છે. નારાયણ ગાર્ડન રોડ પર આ સ્ટુડિયોનો શુભારંભ કરવામાં આવ્યો છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું ગ્રીવા કંસાર, એટલે કે તમારા બધાની મંગુ. અને પ્રતીક્ષાબેન જોશીને હું પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ કહું છું કે મેલોડી મેકર્સ નામની એમને આ સ્ટુડિયો ખોલ્યો છે, મ્યુઝિક સ્ટુડિયો. તો કોંગ્રેચ્યુલેશન્સ, બહુ જ બધું. તમે બહુ જ આગળ વધો, બહુ જ લોકોને મ્યુઝિક શીખવાડો. અને મને તો આવડતું નથી, તો હું પણ કોઈક વખત આવી જઈશ. ગાવાનું, અરે બાપરે, ગાવાનું કહેશો તો સ્ટુડિયો અત્યારે જ બંધ થઈ જશે. મેં પ્રતીક્ષાબેનને કીધું હતું કે તમારે મને શીખવાડવું હોય ને તો મારા બાથરૂમમાં સ્ટુડિયો ફિક્સ કરવો પડશે, કેમ કે હું બાથરૂમ સિંગર છું. અને અરે આ છે ને, મેં એમને કીધું હતું કે આ તમારે છે ને મને શીખવાડવું હોય ને તો મારે ઘેર આ પેલો સ્ટુડિયો ફિક્સ કરવો પડશે, પણ એમને મોંઘું પડે ને, કેમ કે હું છું ને પેલું બાથરૂમ સિંગર છું, તો બાથરૂમમાં બધું ફિક્સ કરવું પડે ને આ બધું. તો એમને કહું છું કે બધા નાના છોકરાને, મોટોને, ગયડોને જેને શીખવું હોય ને પેલું ગાવાનું એ બધું આવી જજો, કેમ કે મારે તો છે ને ફાટેલો ઢોલ છે, હું નહીં શીખી શકું. પણ તો આ પ્રતીક્ષાબેન એટલું સારું શીખવાડશે ને તો હું તો શીખી જ જવાની છું. તો તમે આવજો, હું તો આવવાની જ છું. હા ને? થેન્ક યુ. ગુડ મોર્નિંગ, નમસ્કાર. દરેકનું સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ. મારા જેટલા બી સ્નેહાધીન છે એના માટે સૌથી પહેલાં તો થેન્ક યુ મારી એન્ટાયર ટીમ માટે. આજે જેમ કે થર્સડે 12 ડિસેમ્બર મારા મ્યુઝિકલ એકેડેમી, જેનું નામ છે મેલોડી મેકર્સ, એનું આજે ઓપનિંગ થવા જઈ રહ્યું છે. અને મારા સારા એવા મિત્ર, મારા સારા એવા ગેસ્ટ, જે ઓનરેબલ ગેસ્ટ છે, એ પણ અહીંયા પધારે છે. તો એના માટે હું ખૂબ આભારી છું. જર્ની સ્ટાર્ટ મારી 2017થી મેં સ્ટાર્ટ કરી હતી, એક નાના એવા ક્લાસમાંથી. અને ત્યાર પછી મારા નાના પ્રોગ્રામ કરી અને હું અત્યારે મેલોડી મેકર્સ એકેડેમીની કહેવા જઈએ તો ફાઉન્ડર છું, જે અત્યારે મેં શોધીને ધીરે શરૂઆત કરી છે. જોઈએ આગળ ક્યાં સુધી પહોંચીએ છીએ. આગાઝ કર્યો છે, અંજામ તો ખબર નહીં હવે શું આવશે. બટ આઈ હોપ કે તમારા લોકોના બ્લેસિંગ્સ મારી સાથે હશે, એન્ડ ડેફિનેટલી તમારા બધાના આશીર્વાદ મારી સાથે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હા, સ્પેશિયલી મેસેજ મારા બરોડા નગરી, જે આપણી કલાનગરી છે, જેને કહેવાય કલાનગરી, એને મારે એક જ મેસેજ છે કે જેમ મેં લાસ્ટમાં અને હું અવારનવાર કહેતી આવી છું કે અત્યારની જે ભાગદોડવાળી જિંદગી છે, કોઈ કદાચ પૈસા પાછળ, કોઈ કદાચ પ્રમોશન પાછળ, કોઈ કદાચ કોઈ એક લેવલ પાસે દોડી રહ્યા છે. તો આ બધામાં થોડું એક એવું હું વિચારું છું કે પોતાના માટે સમય કાઢો. બિકોઝ અત્યારે એવું છે ને કે માઇન્ડને રિલેક્સ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને ફર્સ્ટ પ્રાયોરિટી અવર હેલ્થ. તો પહેલું સુખ તે જાતે નર્યા, જેને કહેવાય છે. તો મ્યુઝિક એક એવી થેરપી છે જે હું અત્યાર સુધી માનું છું કે ડિપ્રેશન હોય કે ટેન્શન હોય કે કોઈ બી સ્ટ્રેસ હોય, તમને થોડું ડાયવર્ટ કરી અને બહુ જ રિલેક્સેશન ફીલ કરશે અને મજા આવશે. સો આઈ વિશ કે દરેક લોકો આ સમજે અને આમાં ઝંપલાવે. એવું નથી કહેતી કે હું મારા એકેડેમીમાં આવું, પણ કોઈ પણ જગ્યાએ જાઓ, તમે એને કનેક્ટ રહો, મ્યુઝિક સાથે હંમેશા કનેક્ટ રહો, એ તમારી આત્મા સાથે કનેક્ટ રહેશે, એવું મારું માનવું છે. થેન્ક યુ. સંસ્કારી નગરી, સૂરની નગરી, સંગીતની સરવાણી જ્યાંથી વહેતી હોય, કંઈક એવા ઉમદા કલાકારોને આ સંસ્કારી નગરી ભેટ આપે છે. ત્યારે એ સંગીતના સુરે સંકળાયેલા એક જીવને, એ શ્રોતા હોય તોય ભલે, ગાતો હોય તોય ભલે, વક્તા હોય તોય ભલે, પણ બરોડાએ જે ગુજરાતને નહીં સમગ્ર વિશ્વને જે કલાકારો આપે છે એના આપ સૌ સાક્ષી છો. ત્યારે એક એવી દીકરી પ્રતીક્ષા, બ્રાહ્મણની દીકરી છે, ભૂદેવની દીકરી છે, જો માળ ડગલા મારતી હોય એવી નાનકડી દીકરી યુવાઓએ આવું એક સુંદર સપનું જોઈને મ્યુઝિક એકેડેમી દ્વારા મારા તમારા સંતાનોને સંગીતના સુંદર સંસ્કાર, કેમ ગાવું, કેમ બેસવું, કેમ ઉઠવું, આ બધી જ વિધિવત જેને કહેવાય
એવી રચનાઓ સાથે ને તમારા અને મારાના સંતાનોમાં એક સુંદર મજાના સંગીતના સંસ્કારો આપવાનું એક એને શ્રેય એના માથે આવ્યું છે, ત્યારે ઈશ્વરી કૃપાથી ઈશ્વરે એને નિમિત્ત બનાવી છે. મા સરસ્વતીએ એને નિમિત્ત બનાવીને આપણા સંતાનોને આવા સુંદર સંગીતના સંસ્કારો આપવાનું એને શ્રેય મળ્યું છે. ત્યારે આપણે સૌ એના માટે શુભાશીષો કરીએ. મ્યુઝિકલ એકેડમી, મેલોડી મેકર્સ અને મારા ને તમારા હૃદયની માલિપા આવી જ પણ મેલોડી એ દીકરી દ્વારા મને ને તમને મળે એવા ભાવ સાથે આપણે સૌ સંસ્કારી નગરીના સૌ સંસ્કારીજનો આ દીકરીને શુભેચ્છાઓ આપીએ અને આ નામ વિશ્વ ફલક ઉપર એનું ગુંજે એવા ભાવ સાથે મારી પણ અનન્ય શુભકામનાઓ. પ્રતીક્ષા, મૂળમાં તો રાહ જોવાનું, પ્રેમ પરિચય પ્રતીક્ષા. પ્રેમથી સંકળાયેલી સંગીતને જેને પોતાનું ખોરાક બનાવે છે, બાપ આહાર બનાવે છે, એવી દીકરી મારા ને તમારા સંતાનોને પણ એ જ આહાર પ્રસાદ સ્વરૂપે પહોંચાડે અને સંગીતના સુંદર સંસ્કારો મારા ને તમારા સંતાનો અહીંથી લઈને વિશ્વ ફલક પર એનું નામ કરે એ ભાવ સાથે પ્રતીક્ષા દીકરીએ જ્યારે પગરણ માળ્યા હોય ત્યારે મારા ને તમારા હૃદયમાંથી એવા આશીર્વાદ વહ્યા કરે કે બાપ મા ભગવતી એના ઉજળા ભવિષ્યને અધિક ઉજળું બનાવે એવા ભાવ સાથે સંસ્કારની નગરી છો. સંસ્કાર તમારા મારા ને તમારા લોહીમાં છે, ડીએનએમાં છે. તો સંસ્કાર ઉજળા કરવા માટે આ દીકરીને શુભાશીષો આપજો અને મારા ને તમારા વડોદરા નામને ઉજળું કરવામાં એનું પણ યોગદાન મળે એવી મા ભગવતીને બેડા મળીને પ્રાર્થના.